जय माताजी मित्रों, स्वागत है तमारुं मारी यूट्यूब चैनल में। मित्रों, नाणाकीय वर्ष 2024-25 माटेनुं बजेट गुजरातना नाणामंत्री कनुभाई देसाई द्वारा 2 फेब्रुआरी 2024 ना रोज राज्यनी विधानसभा समक्ष रजू करवामां आव्युं हतुं। विकसित गुजरात एट 2047 ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે। ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે। તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું। નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન નમો લક્ષ્મી યોजना સહિત અનેક નવી પહેલોની જાહેરાત કરી હતી। આ યોજના હેઠળ ગુજરાત સરકાર કિશોરીઓને આર્થિક સહાય કરશે। કિશોર વયની છોકરીઓ નાણાકીય સહાયને કારણે પૈસાની ચિંતા કર્યા વિના ધોરણ 12 સુધી તેમનું શિક્ષણ પૂરું કરી શકશે। ગુજરાત રાજ્યની તમામ કિશોર વયની વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ યોજના વિશે તમામ માહિતી જોઈશું। એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, આ યોજનાનો હેતુ પ્રાથમિક ધ્યેયો નોંધણીને વેગ આપવા, ડ્રોપઆઉટ દરમાં ઘટાડો અને યુવા કિશોરી સ્ત્રીઓના પોષક સ્વાસ્થ્યને વધારવાનો છે। સરકારે 2024-25માં આ પહેલ માટે 1250 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ત્યારબાદ આ યોજના હેઠળ ધોરણ 9 અને ધોરણ 10માં નોંધાયેલી છોકરીઓને વાર્ષિક રૂપિયા 10,000 મળશે અને 11 અને 12માં ધોરણમાં નોંધાયેલી છોકરીઓને રૂપિયા 15,000 મળશે। તો આમ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ રૂપિયા 50,000ની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદ આ યોજના માટેની પાત્રતા જોઈએ તો એમાં મહિલા ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ। ત્યારબાદ ઉમેદવાર મહિલા વિદ્યાર્થીની હોવી જોઈએ। ત્યાર પછી ગુજરાત રાજ્યમાં ઉમેદવારે કોઈ પણ સરકારી અથવા સરકારી સહાયિત શાળામાં નોંધણી કરાવવી આવશ્યક છે। ત્યારબાદ ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યાર પછી જોઈએ કે આ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ તો એમાં આધાર કાર્ડ, ડોમિસાઇલ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, ગત વર્ષની માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક। તો આટલા ડોક્યુમેન્ટ્સ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। ત્યારબાદ જોઈએ કે આ યોજના માટેની અરજી પ્રક્રિયા શું રહેશે। મિત્રો, ગુજરાત સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરેલ છે। સરકારે હજુ સુધી આ માટે સત્તાવાર વેબસાઇટ પ્રકાશિત કરી નથી। જો કે સરકાર ટૂંક સમયમાં જ આની પણ જાહેરાત કરશે। CMO ગુજરાત government.in વેબસાઇટ ઉપર આ યોજનાની ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો। આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જ્યારે પણ આ યોજના ચાલુ કરવામાં આવશે ત્યારે આપણી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। અને જો તમે સૌથી પહેલાં વોટ્સઅપમાં માહિતી મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, એમાં જોઈન થઈ જવું। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।